તો જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એના તો પછી લીલા લહેર જ હોય ને. તો મિત્રો આજ અત્યારમાં હે ને કામની શરૂઆત કરી દીધી આજ, કારણ કે ગામ જવાનું હતું પણ કોઈ જીયા નહીં. નકર હમણાં કહું ગામડામાં ખાલું પડે એવું જ નહીં, કાયમ જવાનું થાય. તો આજ તો પછી જીયા નહીં અને કામ હતું રજકા પાવાનું, દવા છાંટવાનું, એવું બધું કામકાજ હતું. તો મેં પાણી ચાલુ કર્યું હે, જોકે પાણી જાય પોગ્યું નથી, પાણી આવેલું આવે. હું પાણી પહેલાં હું પોગી ગયો, પાણી જ નથી પોગ્યું લ્યો ને. અને અમારા મોહનને વરગાડ્યો દવા છાંટવા, એટલે એ દવા છાંટે. કેવીક છાંટે તો આપણે જોઈ જો, કારણ કે બહુ તો મોહનને કામ એવું કાંઈ કરાવવાનું હોય, ક્યારેક ક્યારેક દવા છાંટવાની હોય, એટલે એને કરી દીધું દવા છાંટવાનું ચાલુ. જો કહું હરવો હાલ તો ગાજ કીરે જ જાય. હરવો હાલે એટલે લાગે એટલે લેવા જાય, ઓલું બાકી રહી જાય. પેલી વાર છાંટે એટલે શીખવાડવું પડે ને. એકવાર આમાં છાંટી તો હું નાખું વાલ ચાલુ કરીને આવ્યો ને, આમાં છાંટીને હોરો નીકળી ઓલા આડિયામાં વહી ગયો. મેં કીધું એવી રીતે ન હાલે, અને થોડીક ફરીને પાછી છાંટી દે. એટલે આડિયામાં ફરીને પાછો વરગાડ્યો, કારણ કે કોઈ છાંટી ન હોય ને દવા, એટલે અનુભવ ન હોય ને. એટલે ભાઈ પહેલી વાર દવા છાંટે, કેવી છાંટે કોમેન્ટમાં કીજો. મજા આવે હે કે પાર લાગે? પાર હું લાગે હાવ જેવા જાણ ને. અહીંયા બે રજકો ભરી જો, કારણ કે સીપડ્યો ઉપર છે એટલે. એમાં રાત દે ને પછી આવડા, કારણ કે અહીંયા ધોરિયામાં પાણી આવેલું આવે ને, એટલે એ પછી પેલા સાંજ પછી એની ઓલા આડિયામાં સાંજ દીધી. થઈ ગયો ખાલી? પંપ ખાલી થઈ ગયો. કેમ થયું? શું કેમ? હા, મજા આવી કે ન આવી કે એમ કર્યું ને? મને દવા ઉડે હે? મજા આવી કે ન આવી? ન આવી મજા. ન આવી. આજ માન છાંટવાનું જરાક મજા આવી, ત્યાં પંપ ખાલી થઈ ગયો. કે પંપ ખાલી થઈ ગયો. 8-10 પંપ છાંટવાનું હોત તો મજા આવે. તો ન આવે, મજા આવે કોઈ દી. હા તો જ મજા આવે, સેટિંગ થઈ જાય, પછી આમ ફાવી જાય બધું. હા તો એક પંપ છાંટ્યો ત્યાં તો છટાઈ જાય, પૂરું થઈ ગયું. એક પંપ છાંટ્યો મોહને, બરાબર કીધું. મેં છાંટ્યા હોત ને તો રજકામ 2 પંપ જોત, પણ મોહને છાંટે એટલે 1 પંપે થઈ રહ્યું, એટલો માર કરતા ઝડપી છે. મેં છાંટી એક આડિયામ જોત ને એક આડિયામ જોત, 2 જોત. 4 કેરામ શું 1 પંપ જાય કોઈ દી? હા ન જાય. અરે છાંટી તો હાલવાનું જરૂર કરવું હોય, નિરાય તે મસ્તી નું છાંટવાનું. મસ્તી ની મેં છાંટી છે તે આ અત્યારે રહેવા દેવ ને. 2 વાર છાંટ દીધી. ઓઇલ પાછી છાંટી દઈશું, પાણી થોડુંક ફૂકાય ને. આમાં તો ડબલ વાર છાંટી. એમાં ડબલ વાર એ સારી કરી. આમાં હાલ છે, કાંઈ વાંધો ના, નાનો રજકો છે ને એટલે. તો જાઓ હવે મેલી આવો પંપ. તો દવા છાંટ નાખી અને બતાવી દઉં કઈ દવા મેં છાંટી છે રજકામાં. એટલે થોડુંક બી રહ્યું ને સારું થાય રજકાનું, એટલે એ બી નો રાખ્યો હોય. અહીંયા વાટવાનો નહીં, અહીંયા વાટવાનો જે હોય ને મહીસું નાખવા હાટું. જો આ રે ને આ છાંટી સ્પોડ એક્સ અને એક આ બ્લેક ગોલ્ડ, આ 2 છાંટી હતી. એટલે કીધું થોડુંક બી સારું થાય ને રજકાનું, એટલે આ 2 છાંટ નાખી. લાયા હતા 3 પંપની, એટલે 1 પંપ જ થયો. એટલે એવું બધું છે ને. હાલો હવે પંપ થોડોક ખંગાર નાખું, કારણ કે ધોવો પડે દવા છાંટીને પછી. એટલે રહ્યું ને દવા બધી આમાં સોયટી હોય બધી નીકળી જાય.
નકર પછી જામી જાય ને મોટરમાં તો પછી બંધ થઈ જાય. ચાલો મારે હવે હાથ પગ ધોઈ નાખું. દવા છાંટી એટલે એ પછી ધોઈ નાખાય એટલે દવા વહી જાય બધી. ને હે કાંઈ આમ જોતો 2 પગીમાં નાખ્યા ડોઈલમાં ને હવે પાણી પીવે છે. આખું પડવું આખું પડવું એ ગરાતું નહીં માં. આ બધા જો જાર બીટે ડાયર જેવી જ છે આમાં. બે ગયો માં બેઠી આ ગબરો એ બાડો. હાલો આવી જાવ પૂરા કરવા. કેરીનું શાક છે આજ સિઝનનું પહેલી વાર બનાવેલું. એનો વિડીયો પણ બનાવ્યો, તમે જોયો કે ન જોયો. કેરે મેલવાનું થાય ખબર નહીં એટલે તમને અત્યારે કંઈ નહીં. બાકી સાઈઝ છે, રોટલી છે અને ખાવાવાળા છે. પછી શું ઘટે? કેરીનું શાક ખાવા એમ ને. તો બહારને થોડુંક ખાટું લાગશે. ખાટું હે ખાટું હે ને બાને નહીં હરખું આવે. ખાટું હે ને એટલે નથી ખાતું. ખાટું એમ કીએ. હા હાલો આવી જાવ બપોરા કરવા. આવડા બધા હું બધું ક્યારે ઉતારીને બધું કમ્પ્લીટ કરીને વહી ગયો. અને રેસીપીનો વિડીયો બનાવવાનો હતો. કેવો બનાવ્યો મને કાંઈ ખબર નથી, મેં જોયું નથી. એમ કે બધે બાજતા બનાવ્યો. કેવો ભીનો હોય ને સી ખબર. આપણે તો એમ એ બ્લોગ કદાચ મેલી દીધો હોય તમે જોયું હોય કીધું એમ. એમાં કઈ ઘટે બાજવાનું વાયરે જોયું. હા થોડું બાજુ વિડીયો હું તો બહુ એટલે તમને એમ થાય કે આ બધા મસ્તીના માણા હે. તો એવું નથી, અમે હાલતા બાજુ એટલે આમ કર ના બીજા કોઈ નથી વાંચતા. હાલો તઈ બપોરા કરવા આવી જાવ. હા વાગ્યા સાંજકના 4:30 ને હું પછી નિંદર હોઈ ગયો તો આરામ કર્યો લ્યો ને. અત્યારે જો અહીંયા ગાદા એક બાજુ અમારે હે ને સૂરજ નથી કહેતા ઉગમણો ઉગ્યા. આજ સૂરજ હાથમણો હોય ગયો તો બતાવું જો. કાયમનો ગામનો રજકો વાટવાનો કે આજ પોતે રજકો વાટવાનો ચાલુ કરી દીધું. અમને કીધી નહીં. હા નવો ધંધો ચાલુ કર્યો કાગરિયા વેણવાનું. કાગરિયા વેણીના જબલા ભેરા કરી દીધા. કારણ કાંઈ નકરા કાગરિયા છે. જો એક જબલું અહીંયા કમ્પ્લીટ કરીને મેલું છે. 2 જબલા છે. બીજું દાંતેડું છે. શું કરવું હે દાંતેડા? શું કરવું? હુવો છે હુવો જાઓ. દાંતેડાને શું કરવું એમ સમજ્યા? હા રે બેટી છોકરા જોવે ટીવી કીધ ભલે જોતાય આપણે રજકો વાટી લે. તો સાંજક ના 5:30 વાગ્યા છે ને અમે જો વાડીમાં વીએ હે. આજ રીંગણી બધી કાઢી જ નાખવી છે. ઢગા ને ઢગા કરી નાખે સમજો મારા મમ્મીની. અમે કહ્યું ને વે તું અત્યારે આવ્યો તો હું મારે કામ હતું તમારે કરતા મોટા કરી નાખ્યા. રજકો પાઈ દીધો. કામ ઇમ્પોર્ટન્ટ કામ હતું. અત્યારે મમ્મી તડકાની નથી બેઠી પૂછ. આમ હામું જોવો તો હામું જોવો તો મારે એ કામ હતું ન થાય ને તો આ વિડીયો ન જોતા હોય તાઈ. હાલો મિત્રો મારે હવે જવું છે બહારને ગામમાં મેલવા. જો જટવા બધે આટો ફરલીશ તો પાછા લેતો આવીશ મેલીને વહી આવીશ. અમારા ભાઈઓ હે બધા પ્રવાસમાં જઈએ તો બાકી મારે અહીંયા જવું હોય કે હાલો મેલી જવું. અમે તો જઈએ હતા
પણ એ જવું છે કે હાલો મેલી જવું. તો એ જાય છે જો ગામમાં બાને મૂકવા, અને અમે રહ્યા ને આ થોડુંક કાઢ નાખી, અને આ જો ગવાર કેવો મસ્તીનો થયો. 2 છોડવા છે પણ લીલા શામ છે જો, ગવારની સિંગું આવી નાની નાની. પાકા રીંગણા આવા હોય, પાકા જો પીરા થઈ જાય, પાકી જાય ને ખવાય નહીં હો. કાનો ખવાય. બી કરે હા. બી હોય ને એમાં અમુક હોય ટેસ્ટ. બી કરે વાવવું હોય ને અત્યારે કાપીને બી ધોઈને કાઢ લેવાનું, ફૂકવી દેવાનું, રાખ્યા. તો હવે આપણે જો હાર્યું ને બકાલાનું ખેતર ખાલી થાય હવે પાછું વાવશું. ચોમાસામાં થોડુંક વાવવું હોય તો વાવશું. નવેસર બીજું કઈક વાવી દઈશું, અત્યારે થાવ ખાલી, કારણ કે ઉનાળાનું અમારે બકાલ બહુ થાય નહીં, એટલે બહુ એવો નક પછી જાય હવે શિયાળાનું. વળી વાવી થાતું હતું ને ત્યારે તો વાવતા હતા, ત્યારે ઘણી રીંગણી હોય તો, પણ હવે જો એવું નથી થતું. એટલે શિયાળાને સારો કરવી, બકાલાનું કરી લેવાનું, ઉનાળાનું બહુ કઈ એવું ખાસ નહીં. શાક કરવું વેસે તો લઈ લેવાનું. નામાં થોડાક જો સકરિયા છે આપણે રહ્યું ને શિવરાય તે કાઢ્યા નતા જાજા, એક બે 3 વેલા હતા ને એ કાઢ્યા હતા, થોડા કાંઈ રાખ્યા હતા. આમાં એવડા સકરિયા થઈ ગયા છે. આ રહ્યા ને તૈડું થઈ ગઈ. મેં તે દી અહીં ખૂતરું હતું એકાદ છોડવામાં, અને અહીંયા આ રહ્યું હે ને સકરિયા હારે કાઢ નાખી. પેલા પલારવું જોઈશે ને ક્રિયા ને બટકી જાય છે. તો હાલો સકરિયા કાઢી તમને નહીં બતાવી, તમને જોયું જોઈશે આપણે વિડીયો હોય છે. એટલે વિડીયો લાંબો થઈ ગયો છે, અને બહુ લાંબો આપણે ઉતારતા નહીં ને. હવે કીધું વ્લોગ અહીંયા પૂરો કરી, મળી એક નેક્સ્ટ વ્લોગમાં. તે સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર, આવજો.